બીજો હજી એવો ને એવો મારી પાસે સેવક છે, આર્યો ચંદ્રેશ. આ બધા જૂના સેવક છે, 9-9 વર્ષના. 9 વર્ષથી હજી ભૂલ્યા નથી હનુમાન ધામને. અને અમુક તો કામ થઈ ગયા પછી લમણો નથી વારતા. એકની તો હગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા, પછી 11 શનિવારે ન ભર્યા. કાજુ કતરી ન ખાવરી હતી, બર્યું હાલો નથી ખાવી, બીજે કાજુ કતરી ખાઈ લઈશ. પણ મને તકલીફ એ થઈ, પાછો 2 વર્ષ રહીને આવ્યો કે બાપુ ગધનું હાલ્યું નહીં. આ હકીકતે તમને જે અહીંયાથી બોલું ને સાચું બોલું. એ કે બાપુ હાલ્યું નહીં. મેં કીધું તમે કેટલા શનિવાર અંદરથી માન્યા હતા? મેં તો કહેતો નથી. અને જો ભાઈ હું ખાસ બધાને કહી દઉં, હું કોઈને નથી કહેતો તમે આટલા શનિવાર અંદરથી હનુમાનજી સામે ઉભા તમને હનુમાનજી કહે ને કે 11 આવો કે 21 આવો 51 આવો કે હમુરાય ન ગણતું આ ગૌતમને ઘોડે આયા રાખ, તો આયા રાખવાનું. પણ તમારે નક્કી કરવાનું બધું. તો એ પછી 2 વર્ષ પછી આવ્યો. મને બાપુ એ તો ભૂલ થઈ ગઈ મોટી હો. તો મેં કીધું આ ગદાવારો છે ને, કળિયુગનો પ્રધાન દેવ છે, કોઈને ન મૂકે. બોલો. એટલે કે બાપુ વિખાઈ ગયું. મેં કીધું હવે હનુમાનજીની પ્રાર્થના કર, વળી શનિવાર ભર, માફી માંગ. આ તો બડો દેવ બજરંગ સભી કા કાજ સુધારે, બડો દેવ બજરંગ જિનકે ઘર હોય ઉજાલા, આ ઈ છે. આના કરીને નમી જાતું. અને પછી તો વળી નારિયેલ વધેર્યા, શનિવાર ભર્યા, મને થોડાક દી મારી સેવા કરી, અત્યારે હવે કરે છે. એ કે બાપુ હવે સારું ઠેકાણું જડી ગયું. તો હવે ઠેકાણે રહ્યો એમ. એટલે તમે જે અહીંયા આવો છો એ તમારી શ્રદ્ધા સાથે આવો છો, તમારા વિશ્વાસ સાથે આવો છો. એટલે જોડાવામાં નામ ના આવ્યું તો જરાય ચિંતા નહીં કરવાની. આજ કેટલા બધા બાકી રહી ગયા, લગભગ 100-125 માણસ બાકી રહી ગયા. અને એમાં મારો વાંક નથી અને સમિતિવાળાનો વાંક નથી. કેમ કે હું વધીને કેટલા 50-60 વ્યક્તિને 100 વ્યક્તિને મળી શકું, બાકી કેટલાને મળી શકું? મને કહો. તમે શનિવાર ભરવા આવો છો, તમારી શ્રદ્ધા સાથે આવો છો, ભાનુબાપુ તમને કહેતા નથી. અને શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો શ્રદ્ધાવાન લભતે ફલમ. અહીંયા આવો, દાદાના શરણે શ્રીફળ લ્યો, લાલ નાળાછેડી વીટી હનુમાનજીના ચરણોમાં આમ રેડવાનું નહીં. ઘણા આમ રેડવીને ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડી દે, એમ કામ નહીં થાય. બાજુમાં શ્રદ્ધાથી મૂકી દેવાનું, હાથ જોડી પ્રાર્થના કરવાની કે હનુમાનજી મહારાજ હું આટલા શનિવાર આવીશ, મારું આ કામ છે, XYZ જે કામ હોય કહેવાનું, મારો હનુમાનજી કૃપા કરશે, તમારું કામ થઈ જશે. પણ આવવું પડશે. હોસ્પિટલ તમારા ઘરે ના આવે, તમારે હોસ્પિટલે જ આવવું પડે. એટલે અહીંયા તમે શ્રદ્ધા લઈને આવશો, તમારું કામ થઈ જશે. અને જોડાવા જેને આવવું છે એ માટે હવે મને વરી વરીને કોઈ ફોન ન કરતા. અમે 10-15 જણા તો કંટાળી ગયા હવે ફોનથી. આ એ કંટાળી ગયું. બોલા ને સરખું કરો બસ. ફોન કરવાની જરૂર જ નથી. શુક્રવારે તમારે બિંદાસ રાત સુધીમાં પહોંચી આવવાનું. સવારે નામનું થાય છે. જો તમારો ભાગ્યમાં હોય તો નંબર લાગી જશે. અને મારો વિષય જ્યોતિષ કુંડળીનો છે, દાણાનો નથી. વળી કોઈ એવું ન સમજતા. જે કુંડળીના ગ્રહો હશે એ પ્રમાણે હું તમને ફળાદેશ કહીશ. એ પ્રમાણે તમને યોગ્ય લાગે, યા લાગે, યસ લાગે કે ના સાચું છે તો ઠીક, નકા મેં કે તમે કાંઈ દીધું લીધું છે નહીં. રેડી? અને નંબર ના આવ્યો તો શનિવાર ભરવાના ચાલુ કરી દો. આમે શનિવાર ભરો, થઈ જશે કામ. અને હનુમાનજી કરવા વાળો બેઠો છે. આ કટારિયાનો આ હનુમાનજી છે ને, અહીંયા નહીં વિદેશમાં ડંકા વગાડ્યા છે. હમણાં હસુએ વાત કરીને કે અમેરિકા વાળાની પૂજા કરાવી. અમેરિકામાં રહે છે ને હર મહિને અહીંયા એ પૂજા કરાવે છે, હર મહિને. એ કે બાપુ મેરા ધંધા ઇતના ચલતા હૈ કે ઉસકી બાત છોડ દો. એક એસા એવું કે મને તકલીફ હતી કે મારો ધંધો ચોપટ થઈ ગયો હતો, અમેરિકા છોડવાનો સમય આવ્યો હતો. પણ જેવી હનુમાન ધામની માનતા રાખી અને મારો કે દિન દુગની રાત ચોકની ધંધો ચાલે છે, ખબર નથી પડતી. અને એ વ્યક્તિ હર મહિને પૂજા કરાવે. હું ત્યારે અમદાવાદથી રિટર્ન વર્યો હતો, મને બુદેવનો ફોન આવ્યો ને કે ફૂલના હાર નથી આવ્યા. મેં કીધું હળવદ આવે છે ને, હસુ કરે કામ આવશે. રાત્રે ફોન કર્યો, હસુ કરે છો? હા, ફૂલની લાઈન મને દઈ જા, મારે સવારે પૂજા ચાલુ થાય, રાતે 12 વાગે ક્યાં ફૂલવાળાને ઉઠાડવું. એટલે એવી હું સેવા લઉં મારા સેવકોની, મને યાદમાં હોય તો. મારે અમદાવાદ કરે રાત રોકાણ કરવાનું હોય તો મારા વાસુભાઈ છે અથવા તો મારા શાંતિલાલ છે, તરત કહી દઉં ભાઈ વ્યવસ્થા કરો મારી. વગર પધરામણી થઈ જાય. અને અમુક 5-5 વર્ષથી પધરામણી દખલ છે તોય વારો નથી આવતો. બોલો.
એટલે તમે શ્રદ્ધાથી બસ અહીંયા શનિવાર ભરો. આમાં કાંઈ મોહ ન રાખો, મોહ મારા હનુમાનજીમાં રાખો.